વેલકમ બેક। સુરત શહેર અનરાધાર વરસાદથી પાણીમાં ડૂબી ગયું છે। પર્વત પાટિયા વિસ્તાર કે જ્યાં સતત પાણી ભરાયેલા છે। ગોળાદરા રોડ પર પાણી થઈ ગયા છે। રસ્તાની બંને તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે। કમર સુધીના પાણીમાંથી લોકો જવા માટે મજબૂર છે। અંદાજિત 5000 ઘરોના લોકો પાણીમાં ફસાયેલા છે। ખાડીના પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે। સુરતમાં આ વર્ષે નહીં પરંતુ દર વર્ષે પાણી જ્યારે ખાડીમાં ઓવરફ્લો થાય છે ત્યારે તેની આસપાસના જે વિસ્તારો છે, જે સોસાયટીઓ છે, તેના લોકોને આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય છે। અને આ વખતે પણ એવું થયું। પર્વત પાટિયાથી ગોળાદરા રોડ કે જ્યાં સતત પાણીમાં ગરકાવ। સુરતનું માંગરોળ 4 ઇંચ વરસાદમાં પાણી થયું છે। લીંબાડામાંથી 250, વાંકલમાંથી 21 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। માંગરોળના લુવારામાં હજુ પણ 15 લોકો ફસાયા છે, જેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખરાબ વાતાવરણના કારણે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ શક્ય નથી, તો એનડીઆરએફ દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવશે। સુરત કલેક્ટર સૌરભ પારધી માંગરોળ જવા રવાના થયા છે, તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આપણી સાથે એડિશનલ કલેક્ટર જોડ્યા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, હાલ શું પરિસ્થિતિ? હાલે ટોટલ છેલ્લા 3 દિવસથી 266 mm જેટલો વરસાદ પડ્યો છે ટોટલ ઓવરઓલ આખા જિલ્લામાં। એમાં સુરત શહેરમાં અલગ અલગ ટેમ્પરરી સ્થળાંતર લગભગ 700 લોકોનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું છે। રૂરલમાં પણ મોસ્ટ ઓફ બીજા અન્ય તાલુકામાં નથી તો પણ માંગરોળ તાલુકામાં છેલ્લે ભરૂચમાંથી 3 ડેમ છે, જે પીગુટ, બલદેવા અને ધોળી ડેમમાંથી જે વર્ષો પછી એ ડેમ ઓવરફ્લો થયા છે, એના કારણે અચાનક કીમ ખાડીમાં પાણી આવતા લુવારા અને લીંબાડા ગામ છે માંગરોળ તાલુકાના, એમાં સડન એકદમ પાણી આવતા અને લીંબાડા ગામમાંથી આશરે અમે 250 લોકોનું સ્થળાંતર કર્યું છે। અને લુવારા ગામ ખાતે 15 માણસો એક ઘરમાં ફસાયેલા છે, એના માટે અમે રિક્વેસ્ટ પણ કરી છે હેલિકોપ્ટરની, એ પણ છે। એનડીઆરએફની ટીમ પણ ત્યાં કાર્યરત છે, એસડીઆરએફની ટીમ પણ ત્યાં કાર્યરત છે, મહેરબાન કલેક્ટર સાહેબ પણ ત્યાં હાજર છે, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। સર, પરંતુ ત્યાં કંઈ બેડ વેધરના કારણે હેલિકોપ્ટર ઉડી શકે તેવી પરિસ્થિતિ નથી, શું છે વિગત? હાલે વિગત છે કે ઇન્ડિયન એરફોર્સ પ્રયત્ન કરે છે ત્યાંથી ટેક ઓફ કરવા માટેનું, પણ વેધરનું થોડી ઇફેક્ટ છે એટલે થોડું એ અને કોસ્ટગાર્ડમાં પણ પ્રયત્ન કરી રહ્યા છીએ રેસ્ક્યુ માટે। સર, હાલ હવામાન વિભાગ દ્વારા શું આગાહી આપવામાં આવી છે અને હજુ તંત્ર કેટલું સજાગ છે? હવામાન વિભાગ તરફથી હજુ પણ 12 કલાક વરસાદની આગાહી માટે જે સૂચના આવી છે, એના માટે આ એડમિનિસ્ટ્રેશન, તમામ લાઇન ડિપાર્ટમેન્ટ બધા ઓન રોડ છે, તમામ લોકોના એફર્ટ્સ છે। રાજ્ય સરકારમાંથી પણ સતત કલેક્ટર સાહેબને ફોન કરીને પૂછવામાં આવે છે, તમામ પ્રકારની હેલ્પ આપવા માટે કહેવામાં આવે છે। તો આ હતા એડિશનલ કલેક્ટર જોએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવી રહી છે। આ સાથોસાથ માંગરોળની જે પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ છે। હાલમાં જે તંત્ર છે તે તંત્ર ત્યાં પહોંચી ગયું છે અને તમામ પ્રકારની જે મદદ છે તે મદદ પહોંચાડવામાં આવી રહી છે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો છેલ્લા 24 કલાક